નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય 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 ઠાકર. મિત્રો, તો આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ આજે કરવાનો મોકો આવી ગયો છે. તમે તમારી રીતે જ ખાલી ટ્રાય કરવાની છે. કેમ કે જે આપણે દેશી નુસ્ખા છે ને જ્ઞાનના, આને બધા અંધશ્રદ્ધામાં ધકેલી દેતા હોય છે. એટલે એના માટે ખાસ કરી અને આપણે વિડીયોની શરૂઆતમાં જ કહી દેતા હોય કે અંધશ્રદ્ધા એ અંધશ્રદ્ધા છે, પણ સત્ય એ સત્ય છે. તો આજે 9 વર્ષ થયા જેને જે વસ્તુનો અનુભવ છે અને આ રીતે થાય છે, તો એ વસ્તુ તમારી રીતે કરવાની છે. કેમ કે વિડીયો જોજો, મજા આવી. તમે થોડોક છે ને વિડીયો આગળથી જોઈ અને પરબારા નીકળી જાઓ છો કે આપણે આ શું કહે સમજાય. અને ખરેખર તમે શું કહેવા માગતો હોય મને ખબર નથી, પણ એક જરૂરથી કે મારા વિડીયાની અંદર કંઈક પણ જોયા જેવું સાંભળ્યા જેવું હશે. ભલે તમને ઉપયોગ ના આવે તો શેર કરી દો જેને આ જરૂર હોય એને. તો વૈશાખ મહિનો, આજ 30 તારીખ વૈશાખ મહિનો છે, 30/4/2026 વૈશાખ સુદ 14. અને આજના દિવસે 9:30 વાગે એટલે કે સાંજના સમયે પૂર્ણિમાની શરૂઆત થઈ જાય છે અને આવતીકાલની રાતના 10:55 સુધી પૂર્ણિમાનો ભાગ રહે, એટલે કે પૂનમ છે. તો પૂનમના દિવસે જે નુસ્ખા ટોટકા, જે કંઈ જ્ઞાન અંધશ્રદ્ધાના જે કંઈ કયો એ વસ્તુ આપણે કરતા હોય, કે ખાસ કરીને આપણે ગામડાની પબ્લિક એવું માનતી હોય છે કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે રાતે 9 વાગ્યા પછી જે કંઈ ધાન્ય ચોમાહું પાક વાવવું હોય ને, આ વિશેનું ગામડું બનાવે, અમારી દેહી ભાષામાં એને કહે. અને વિજ્ઞાન એની રીતે તારણ કાઢતું હોય, ખેડૂત એની રીતે તારણ કાઢતા હોય. જે આજ 9 વર્ષથી તારણ કાઢે છે એને કંઈક પણ એવું લાગતું હોય તો એ આજ 9 વર્ષથી એમાં પોળા હોય, એમાં એવું કામ કરતા હોય. અને એ વ્યક્તિ લખી અને રાખી મૂકે કે આ સાલમાં આવું થયું હતું. આવું 2021થી મારા ભાઈબંધ, નામ નથી દેવાની એની ના પાડી, પણ જે કરે છે ને એની મને આખા લેખ મોકલા છે. અને આજે કર્મ સંજોગે અમારે 12 ગામ જવાનું હોય, એટલે અમે એ ભાઈને ઘરે પણ નહીં પૂગી શકી અને અમારે ઘરે પણ અમે નહીં મૂકી શકી. અમે આજ છે ને સવારના પોરમાં મગફળી હતી, કપાસ હતો, મગફળીમાં ઉભળી મગફળી અને આડી મગફળી. ઉભળી મગફળીને અમે માંડવો કહી, અને જે 20ને હોય આડી મગફળી, એ લાંબી મુદતની હોય. આ બધાના અમે દાણા ફોલી, દાણાને હૂકવી, કપાસિયાના દાણા ફોલ્યા, આ બધા અમે એને કમ્પ્લીટ કરીને ડીશું ભરી અને રાખી દીધા. પણ સાંજે અમારે બહાર જવાનું છે, એટલે કે સાંજે અમે ને મૂકી છત ઉપર, અને એની અંદર જે પ્રોસેસ કરવાની હોય એ ના કરી શકી ને, એને લીધે પછી અમે અમારે ઘરે મૂકવાનું આરે રાખ્યું છે. પણ તમે તમારી છત ઉપર મૂકી શકો, કઈ રીતે મૂકવા આખી પ્રોસેસ સમજજો. હરખો કાન રાખજો, હું તમને કહું. લઈ આવો જરા ગોરો કાન. હજી જો 100 ગ્રામ મગફળીના દાણા લેવાના, આડી મગફળીના 100 ગ્રામ, 100 ગ્રામ ઊભી મગફળી, એટલે કે માંડવો ટૂંકી મુદતની. ત્યાર પછી મગ છે, અડદ છે, તલ છે, ચોમાહું વસ્તુ જે થાય ને એ બધી, સોયાબીન છે, ત્યાર પછી કાળા તલ છે, ઘણી વગેરે વસ્તુ જે આપણે ચોમાહું પાકની અંદર વાવવાની હોય ને, આના ખરેખર હૂકવી અને 100 ગ્રામ જોખી ઇલેક્ટ્રિક કાંટેથી અને બધેના ડીશ ભરી કે થારી ભરીને છૂટા મૂકી અને સાંજે 9:35 તમારી છત ઉપર મૂકી દેવાનું. અને પછી વાતાવરણમાં જ્યારે એમ થાય કે ઠાર કે ઝાકર આવવાની શરૂઆત થઈને, ત્યારે આ વસ્તુ તમારે જોખવી શરૂઆત કરી દેવાની. 100 ગ્રામ ઉપર 2.5 ગ્રામ થઈને જે વસ્તુ, પછી 2.5 ગ્રામથી વધારે થાય ને તો અતિ સારું, અને 2.5 ગ્રામથી ઓછી થાય તો આ વસ્તુ વાવવાની અનુભવી છે એ ના પાડે છે. એટલે આપણે એના માટે ખાસ જ વિડીયો બનાવવાનું કારણ એને કે વિડીયો મારે કાલે બનાવવો હતો, એક દી વચમાં ગેપ આપવાનો હતો. પણ જે વસ્તુ મેં તમને 3-4 દી પહેલાં જ વિડીયોમાં બતાવી હતી, એ વિડીયોનો આજે ખરેખર દિવસ આવી ગયો છે. અને ઘણા જોજો કહે છે કે કાલ પૂનમ છે, પણ ખરેખર આજે 9:30 વાગ્યા પછી પૂનમ બેસી જાય છે રાતે. અને ત્યાર પછી કાલ રાતના 10:55 સુધી રહે છે. ગોર બાપાને પૂછી કારવી પૂરી રીતનું, અને પછી જ વિડીયો બનાવ. જેને કોઈને પૂનમ રહેતા હોય એને કાલે શુક્રવારે રહેવાની છે, કેમ કે આખો દિવસ પૂનમ છે. પણ બેસી જાય છે અટાણેથી, કેમ કે તિથિ વધઘટ આખો મહિનો વધઘટ કરી જતો હોય. તો આ જ રીતે પૂનમનું છે. તો મિત્રો, તમારે પણ તમારી છત ઉપર જો જોવું હોય અને તમારે જ નક્કી કરવું હોય તો આ રીતે દેશી ટોટકા નુસ્ખા અને અંધશ્રદ્ધા થતી હોય. પણ આપણે અંધશ્રદ્ધા માનીએ છીએ કે અંધશ્રદ્ધા આવી હોય, પણ આમાં કોઈ ખર્ચો નથી.
આમાં કોઈને કંઈ પણ વયું જતું નથી. ટ્રાય કરાય અને ટ્રાય કરવામાં આપણા એરિયાની અંદર આ એરિયો જે છે આપણો દેવભૂમિ દ્વારકાનો જામખંભાળિયાનો, અહીંયા કોઈ પણ ટોટકો આ કરે અને આ વસ્તુ જે છે એમાં જે બતાવે એ પ્રમાણે થાય તો તમે મને કાલના વિડીયોમાં કોમેન્ટ કરજો કે કઈ કઈ વસ્તુમાં વજન વધ્યો હોય ને કેટલો વધ્યો હોય. અને જ્યાં પ્રયોગ કરે ને ત્યાંથી આજુબાજુના 10-10 કિલોમીટરની રેન્જમાં જ હાલશે. ત્યારથી આગળનું પછી શું છે કે પૂર્વાનુમાન તો વિજ્ઞાનવાળા કાઢતા હોય, એ પછીની વાત પછી. પણ તમે તમારે ઘરે તમારી છત ઉપર જો આ વસ્તુ કરતા હોય ને તો મને આ વિડીયો જોઈ અને જે મેં પ્રોસેસ કીધી એ કરી અને મને કાલના વિડીયોમાં કોમેન્ટ દ્વારા અથવા તો મારા ફોન નંબર છે 6356275710, આના ઉપર તમે જણાવી દેજો ફોન કરીને કે મલદેભાઈ આ વસ્તુમાં એટલો વજન વધ્યો. આજ હું ઘરે નથી રહેવાનો એટલા માટે અને મારા બાપાને આ વસ્તુ કરવી એમ કે મને બધું ફાવે નહીં, તું તાર રીતિ કરી અને બહારગામ જા. પછી હવે જોખવાનું ઇલેક્ટ્રિક કાંટામાં વડા માણસને એટલું ધ્યાન ના પડે એટલે આપણે નથી મૂકવાના. પણ જે કોઈ મૂકતા હે ને એના રિપોર્ટ તમારી આગળ કાલ પરમથી વિડીયોમાં આવી જાય. આ વિડીયોમાં બસ એટલું ખાલી ફરી મળીશું નવા વિડીયો સાથે. તો આવજો. જય દ્વારકાધીશ.